જય શ્રી કૃષ્ણ, કેમ છો? મોજમાં? રામ 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 રામ. ગજબ ધૂમ મચાવે. જય શ્રી કૃષ્ણ ઓડીમાં. આ છે ગામડાના રોટલા ભાઈ, આ છે દેશી ભોજન. ધમાલ મચાવી દેવાની છે ને આજે. બોલેરો કેમ છે? એક નંબર. લગનમાં જે આવી પછી આવી અંગ પતુર અમારા બધા કુટે નહીં ભાઈ, થોડું નવા બી અન્ય રસ માટે રેડી થઈ ગયા છીએ. જો હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, કેમ છો? મોજમાં મોજમાં જ રહેવાનું છે ને મોજની ખોજમાં આવી ગયા છીએ આપણે ગામડે. જૂના તથ્ય આપણે દ્વારકા આવી ગયા છીએ મેરેજમાં સ્પેશિયલ તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે છીએ આપણે નીતિન કાકાના ઘરે. જો જમ્યા છીએ મસ્ત દેશી રોટલો, શાક ને દહીં ને ચટણી રોટલી ને આ હા મજા આવી ગઈ. જો તમને હમણાં બતાવો એટલે એ છે અસલી ગામડાની મોજ. ને જો અત્યારે છે ને રેડી થઈ ગયા છીએ આપણે નાહી ધોઈને. અત્યારે જવાનું છે આપણે, ક્યાં જવાનું છે? આર્મી મેનના મેરેજ કરાવવાના છે આપણે, મતલબ આપણા જે રાજુભાઈ છે કંડોરિયા રાજુભાઈ એના મેરેજમાં જવાનું છે. તો બન્યા રહેજો બીકે વ્લોગ્સમાં, ફૂલ્લી કવર કરશું આપણે 2 દિવસ. ને અત્યારે આપણા નીતિન કાકા રાહ જોઈને ઊભા છે કે ખબર નહીં શું કરતા નહીં કાકા. એ ટાઈગર આ કેવડો નાનો હતો ને કેવડો મોટો થઈ ગયો. ઓહો ઓહો. રામ 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 રામ. કેમ છે? શું હાલે તઈ? બસ લગન ગાળો હાલે ને મજા લાડવા ખાવાના. વાહ ભાઈ વાહ. ક્યારે નીકળવાનું છે? થોડી વારમાં નીકળે. જવું જ છે? લઈ જાઓ ને અમને. ઓ હાલો તો નીતિન કાકાના સંગ સેલિબ્રિટી છે ભાઈ આપણે ઇન્સ્ટાગ્રામમાં, તમે જોયું ફોલોવર એના? ભાઈ ગજબ ધૂમ મચાવે છે ભાઈ. આપણે સુરતથી આવ્યા છીએ, એકલો નથી ભાઈ, આપણે જવેશભાઈ પણ છે. રામ રામ ભાઈ. મોજમાં ને? લગ્ન કરાવી જ નાખવાના છે ને મોજથી. ચાલો ઓડીમાં આપણે જો મસ્ત બનાવ્યું જમવાનું, પોતે જમવા બેઠા છે. 2 ઓડીમાં પાછા ભેગા છે. આપણે ઓડીમાં છે બંને જમવાનું મસ્ત બનાવ્યું, મસ્ત આપણે ખાઈ લીધું ને હવે એ લોકો ખાવા બેઠા છે. જરાક જય શ્રી કૃષ્ણ કરી આવીએ આપણે. જો બંને હા મસ્ત બનાવ્યું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ઓડીમાં. મજામાં ને? વાહ વાહ. જોતા શું જમવાનું બનાવ્યું છે, દેશીની મોજ હો ભાઈ, ગામડાની મજા. વાહ. હવે ફટાફટ આપણે નીકળવાનું છે. રસ્તામાં પહેલાં જે આપણે ઘરે જઈ આવી ત્યાં શું માહોલ છે એ જોયું નથી આપણે. બાપા હોય તો પહેલાં અહીંયા જઈને બકાલવું જોઈએ, આપણે કંઈ જોયું નથી. હવે જાય બાપાના હાટાના તમને બતાવું હું આવ્યું હું નહીં, જાળવાની શું પોઝિશન છે કે નહીં. ચાલો ફટાફટ હાલો લઈ જાઓ અમને ઓલા ઘરે. હાલો ત્યાં આપણે ટૂંકી સ્પ્લેન્ડર એને નીકળીએ હવે. આ છે ગામડાના રોટલા ભાઈ, આ છે દેશી ભોજન ગામડાનું. જો તમે ખાલી આમ જોઈને તો મોઢામાં પાણી આવવા મળે એમ થાય. 1.5-2 રોટલા તો ખાઈ જાવ હમણાં તો. હવે આઈને નીતિન કાકાને આપણા જયેશભાઈ ને બધા મુંડાઈ પડ્યા છે ખાવામાં. નીતિન કાકાને થોડુંક આ જમવાનું વધી ગયું કે દેશી રોટલો વધારે ખવાઈ ગયું કે હાલો થોડુંક કામ કરી લો, ભેહું પાઈ લો. ભાઈ હું ને જયેશભાઈ બંને નીકળી ગયા છે મુસ્સી બાંધીને. જોવો કેમ કે બહાર તડકો છે ભાઈ અહીંયા ગામડામાં. અત્યારે શિયાળો હોય પણ મતલબ સવારમાં સાંજે ટાઈટ પડે ભાઈ. બપોરે જોવો તમે ભર તડકો ઉનાળાનો હવા. ઓહો હવે રંગરૂપ બધું બદલી જવાનું છે એવું લાગે મને. પાછા સુરત જવું તો આપણે ગાડી બાડી લઈને તો જવાનું થતું નથી. નવાણી આવ્યું જામનગર સાઈડ એટલે થોડુંક દૂર થઈ જાય અહીંથી. 1-2 કલાક થાય પહોંચતા. આપણે મળી ગઈ છે 4 વ્હીલ, તો 4 વ્હીલ લઈને જવાની છે આપણે હવે. ચાલો ધમાલ મચાવી દેવાની છે ને આજે. શું કેવું જયેશભાઈ? અંકલ આ ચૂકે અમારે દેખો બોલેરો ભાઈ. બોલેરો છે ને હમણાં કંઈક શબ્દ કહે છે જો અગણી. અંકલ કેમ છે? બોલેરો વાગે બોલેરો કેમ છે? 1 નંબર. ફોર્ચ્યુનર નો પૂગ્યા ને જોવો તમે ખાલી બોલેરો. રફ ગાડી છે ને ઓફ રોડિંગ ગાઈસ, ઓફ રોડિંગ કરતું જવાનું છે આપણે. મળી ગયો છે બોલેરો. જો ધમધમાટી બોલાવતું જવાનું છે લગનમાં. હું ગયો છો ઓડીમાં આવે છે કે તમે શું લઈને જાઓ છો કે જો આમાં એક્સપ્રેસ, તુફાન એક્સપ્રેસ લઈને જાય ભાઈ. જો એ ભાઈ ધૂળવાળું નથી ને જોજો ભાઈ. સીટ જ છે, સીટ ધૂળવાળી નથી ને. હલો ઓડીમાં ને આપણે બાય કહી દઈ. હવે જાય લગનમાં કે અમને તો લઈ નથી જતા એ કે છે. કેમ છે? કેમ બાકી ગાડી હે ડમરી બોલાવતી જવાની ને? હાલો ઓડીમાં ત્યાં આવજો. અમે જ્યાં લગનમાં જઈ આવી પછી આવી. લગનમાં જઈ આવી પછી આવી. હાલો જાય. ઓ ભાઈ કઈ કર્યું હાલો ને કઈ જોઈ. હાલો જય નાગભાઈ માં. જય મુરલીધર. મારી ને લીવર
આ લઈ જાવું ગાઈસ અમે પહોંચી ગયા છીએ ક્યાં નવાણીયા પહોંચી ગયા છીએ જો તમે અત્યારે મારા ગાડી લુક ચેન્જ થઈ ગયો હશે ગાડી કેમ બાકી એનું કારણ ખબર તમને એ આ ભાઈ જો અમારા આ ભાઈ અમને બોલેરો લેવાની ના પાડી ના લેવાની આ પાડી બે ગાડી ચેન્જ કરી બોલો હવે એમાં તમે કઈ કોમેન્ટ મારવા માંગો છો ના ના કાંઈ હે આવ્યા કે ભાઈ આવું છે જો તમે બે ગાડી ચેન્જ કરી પછી આ લીધી અંગ પતુર અમારા બધા કૂટે નહીં ભાઈ થોડું નવા બી એવું બધું અમે જો ઓફરોડિંગ આ બોલેરો ઓફરોડિંગ કરાવ્યો આને ઓફરોડિંગ કરાવી કડબડાટી બોલાવે જો રાજુભાઈને મળીએ રામ રામ કરીએ પછી આપણે આગળ વધીએ લગભગ તો સિંગર ને એવું બધું છે જોઈએ આગળ ઓકે જે અમને બાકી આવડે ને જઈ કન્ફર્મ કરી સિંગર હશે તો વધારે કડબડાટી બોલશે ખબર તો હશે તમને બધાને પૂછી ગયા છીએ લોકેશન પર ક્યાં તો કે નવણિયા ગામ જો કે ડેકોરેશન આવું કંઈક છે એન્ટ્રી ગેટ આપેલો છે વેલકમ કરે છે કંડોરિયા પરિવાર આપ સૌનું હા આવો આવો પધારો એમ તમે અમારા આંગણે જો કેટલું મસ્ત મસ્ત ડેકોરેશન છે ગણપતિજી બિહારી રહ્યા છે અહીંયા અને આ જો ફેમિલી ફોટો છે અને આ છે આપણું પ્લે ગ્રાઉન્ડ નાઇટનો સીન શરૂ થઈ ગયો છે ગાઈસ અને આપણે અંધિયારસ માટે રેડી થઈ ગયા છીએ જો ધૂમ મચાવવાની છે બન્યા રહેજો બી પેલો મજાને આપણું રાહ જોઈ રહી છે ને ડીજે વાળા તો આપણા છે ભાઈ લસકાણાના શું નામ છે ભાઈ ડીજે વાળા નામ શું છે મને નથી ખબર ભાઈ ડીજે બોબી યાર લસકાણાનો ડીજે એક જ છે ભાઈ ધૂમ મચાવી દેવાની છે જો તમે
तो यार बस आज के लिए सिर्फ इतना ही। अगर तुम्हें ये वीडियो पसंद आई तो लाइक मारो, और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो। वो जो लाल वाला बटन है उस पे अपनी खट्टी गोली फेंक के मारो या फिर गाड़ी चढ़ा दो, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए।